સાહેબ એ લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. આ એવા માછીમાર છે જે પગડિયા છે, જે દરિયા કિનારે ખાડી કિનારે જઈને લેવટા કચલા માછલા જેવા પકડે છે, અને એ માછલા આ દરિયાના છીછરા પાણીમાં એટલે એકદમ ઓછું જે ભરતીનું પાણી આવે ત્યારે હોય ને ભરતીનું પાણી ચાલ્યું જાય તેમાં આ માછલા પકડે. આ ગટરિયા ગંદા પાણીના કારણે માછલા આવતા જ નથી સાહેબ દરિયામાંથી, અને એ લોકો એકદમ બેરોજગાર થઈ ગયા છે અને દારૂ જેવા વ્યસન પર ચડી ગયા છે. ઓહ, તો એની સીધી અસર એ થઈ કે આ પ્રદૂષણના કારણે તો આવી આખી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો હજીરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જે છે ત્યાં અલગ અલગ પ્રકારની ઇન્ડસ્ટ્રી જે ઊભી થઈ છે એનું પણ પ્રદૂષણ આ દરિયામાં જતું હશે ને, માછલાઓને અસર કરતું હશે ને? ના સાહેબ, એમનું પાણી અમારા આ જે મોડા દ્વારા છોડવામાં આવે છે તેની સાથે સીધું કોઈ કનેક્ટ નથી. પણ તમને એક નવાઈની વાત એ કહું છું સાહેબ કે હજીરા વિસ્તાર જે નોટિફાઈડ એરિયા છે સાહેબ, કે હજીરા વિસ્તારની કંપનીઓ નોટિફાઈડની ગ્રાન્ટ આપે છે નોટિફાઈડ ઓફિસમાં. સાહેબ છેલ્લા 10 વર્ષથી 2015 થી 2025 105 કરોડ રૂપિયા એમણે જમા કર્યા છે અમારા વિસ્તારના વિકાસ માટે. અને એમાં લગભગ 7 થી 8 વર્ષ પહેલા નોટિફાઈડ દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ઓલરેડી પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, પરંતુ અમારા રાજકીય અભણ નેતાઓના કારણે આ વસ્તુ ગ્રાઉન્ડ પર આજે શક્ય નથી બન્યું, અને એનો ભોગ અમે બની રહ્યા